અર્જન્ટમાં લગ્ન કરવા છે, કુંવારા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઘંટીનો ઓલ પર સિલેક્ટ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલા મળે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મૌલિઝ મેરેજ બ્યુરોમાંથી આજે દિશાબેન પટેલ ચેબ્બાથી છે, જેમનો એમના મમ્મીનો કોલ આવેલો હતો. એટલા માટે આપણે આ ફોટો નામ જાહેર કરી અને એમના માટે લગ્ન માટે મુકાયેલ છે, એટલે આપણે આ ફોટો મૂકી રહ્યા છીએ. સાંભળો, નામ છે દિશાબેન પટેલ, ગામ ચેબ્બા અને રહે છે સુરતમાં, બરાબર. અને 12મું પાસ કરેલું છે અને સાથે એક છોકરી છે જે એકરામાં ભણે છે અને છૂટાછેડા લીધેલ છે. પતિનું ક્યાંક અફેર હતું એ કારણસર. ને બેન થોડા ભાવુક થઈ જતા, હંસાબેન જેમનો ફોન આવેલો હતો. એમના બેબીએ મારા જોડે વાત કરી કે સર મારે આવું છે, આવી રીતે થઈ હતું, એટલે કે સર મારું આટલું ગોઠવી આપો ને. એટલે મેં કીધું ભાઈ તમારો ફોટો નામ મને મોકલજો, અમે યુટ્યુબમાં મૂકીશું, તમારા લાઈક કોઈ પાત્ર આવશે તો તમને જાણ કરીશું. અને મારે ત્યાં તો કોઈ મેરેજ વેરોનું કામ છે, જેમાં નામ અને ફોટો મોકલવાનો હોય કે બેન એકબીજાને ગમે તો કરાવડાવી. હા, તો મને કે વાંધો નહીં સર. તો પછી કે મારો આટલો ફોટો મૂકજો તમે, તારે એની મમ્મી કે અમારા છોકરીનો ફોટો મૂકજો, સારું પાત્ર ગોતી આપજો. જો સામે તમને જે બેન દેખાય છે દિશાબેન પટેલ, ગામ ચેબ્બાથી છે અને સુરતમાં રહે છે. 28 વર્ષ ઉંમર છે અને 12મું પાસ કરેલું છે. લગ્ન થઈ ગયા હતા પણ છૂટાછેડા થયા છે. અને પ્રોબ્લેમ આ હતી કે પતિ રાતે લેટ આવતો હતો અને નાના મોટા માટે નાની મોટી વાત ઉપર આના ઉપર શક કરતો, ના તે બધું બહુ પ્રોબ્લેમ થતી હતી નાની મોટી. એટલે બેન મને કીધું, હંસાબેને કીધું કે મૌલિકભાઈ મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયેલો. મેં કીધું બેન શું જોયું? તો મને કે હું યુટ્યુબમાં તમારા વિડીયો જોઉં છું. મેં કીધું કયો વિડીયો જોયો તો તમે? તો મને કે મેં કે તમારા પેલા આરોહીબેન પંચાલ હતું ને કે એમનું તમે કરાવડાવ્યું કે હમણાં મોરબીમાં. મેં કીધું બેન હા એ તો મેં કરાવડાવ્યું કે. તો મને કે એમના જે સગા સંબંધી હતા ને જે ભાઈ, એમને મને તમારો નંબર આપ્યો હતો. તો મેં કીધું બોલો. તો કે અમારે બી અમારા છોકરીનું કે કરાવવું છે. અમે વિચારતા હતા કે લગ્ન કરાવડાવીએ, પણ એમાં એવું હતું કે છોકરીનું હવે લગ્નનું એવું વિચારતા હતા જ, પણ કે હવે સારી સમાજ ગોતી રહ્યા હતા અમે. એટલે કે તમે ગોતી આપો ને કે અમે યુટ્યુબમાં તમે વિડીયો મૂકો તો વાંધો નથી, પણ કે એનું કે છૂટું થયેલું છે કે છૂટાછેડાનું કંઈક ક્યાંય થશે, મેળ પડશે કે અમે તો આ બાજુના છીએ ને, એટલે કે અમારા આ બાજુ બનાસકાંઠા આસપાસમાં કે એવી રીતે જલ્દી થતા નથી લગ્ન. એટલે મેં કીધું કોઈ વાંધો નથી બેન, ટેન્શન ના લેશો, અમે તમારા લાયક પાત્ર ગોતી આપીશું. મને કે ભાઈ આવી પ્રોબ્લેમ છે કે આવી રીતે હતું. મેં કીધું શું પ્રોબ્લેમ હતી પ્રોપર કહો. એટલે મને કીધું કે ભાઈ જુઓ કે પ્રોબ્લેમ આવી હતી કે અમારી છોકરી હતી એ થોડી નોકરી કરતી હતી, પેલા સીવન ક્લાસ કહેવાય ને કે સીવન ક્લાસ કરે છે ને એવું બધું હતું કે નાનું મોટું કરતી હતી. તો કે એમાં એને પ્રોબ્લેમ થતી હતી. અને કે મારી છોકરી કે છોકરાઓ નાના મોટાને ભણાવે તો બી એને પ્રોબ્લેમ થતી હતી. અને ત્યાં આગળ ટ્યુશન આવવામાં છોકરા મોટા આવતા હતા તો એને પ્રોબ્લેમ થતી હતી. તો કે એને 2-3 વાર કીધું કે હું ભણાવવાનું બંધ નહીં કરું. તો કે તું મને છોડ દે, અને કે ગમે ત્યારે નાનો મોટો કે ગાડી ચલાવવાનું કામ કરે. વિપુલ, એના ઘરવાળાનું નામ વિપુલ છે અને પટેલ છે, કે ગાડી ચલાવવાનું કામ કરે છે. અને કે કોક વાર આવે ને કોક વાર ના આવે ઘરે, અને કે ગમે ત્યારે આવે એટલે પછી ઝઘડવા માંડી જાય ને એવું બધું કરતો હતો. કે મેં કીધું બેન પછી શું થયું? મને કે આમાં એવું થતું હતું કે મૌલિકભાઈ કે હું દર વાર જેટલી વાર કે એને સમજાવું એટલી ફેર એ કંઈ ને કંઈ કે બોલ દેતો હતો. બેને મને જે દિશાબેને મારી જોડે વાત કરી એમને મને એવું કીધું કે ભાઈ આવી રીતે આ પ્રોબ્લેમ છે, મારી એક છોકરી છે એ એકડામાં ભણે છે. મેં કીધું બેન તો હવે કેવું પાત્ર શોધી રહ્યા છો? તો મને કે અમારે પટેલ સમાજમાં જ કરવું છે. એટલે આ વિડીયો આપણે ખાલી પટેલ સમાજ માટે જ મૂકી રહ્યા છીએ, બીજી કોઈ સમાજમાં એમને નથી કરવાનું, પટેલમાં જ કરવાનું છે. એટલા માટે આપણને આ કોલ કરેલો કે ભાઈ અમારે પટેલ સમાજમાં કરવું છે, સારું એવું પાત્ર હોય તો મૂકજો તમે તાર વિડીયો રેકોર્ડિંગ, કંઈ વાંધો નથી. પણ કે એમને એક છોકરી છે જ નાની જે એકડામાં ભણે છે. અને ભાઈ સાંભળી લેજો, ભાઈ પટેલ સમાજના જે ભાઈ હોય, બહેનો હોય કે જે બી હોય, જેમના ભાઈના લગ્ન કરવાના હોય, અમારા ત્યાં ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાના હોય, નામ અને ફોટો મોકલવાનો હોય. સામેવાળી પાર્ટીને અમે મોકલીએ, સામેવાળી પાર્ટી કે મારે કરવું છે તો આગળ વાત વધે, ન કંઈ નહીં વધે, બરાબર. ને જાહેર સૂચના
એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લેજો. એવું ના વિચારતા કે 1000 રૂપિયા ભરી દઉં કામ થઈ જાય પતી ગયું, એવું નહીં થાય. અમે તમને હજુ બી કહીએ છીએ એકવાર લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા અમારે ત્યાં માન્ય નથી. કેમ કે અમે કોઈ છોકરી બિચારી અમારા ત્યાં આવતી હોય એક ઉમ્મીદ લઈને આવતી કે મારું ઘર વધશે. એવી રીતે નહીં કે ગમે ત્યારે તમે છૂટાછેડા લઈ લો. ઘણાના લોકોના મને ફોન આવે છે કે ભાઈ મૌલિકભાઈ મારે લગ્ન કરવા છે ને આવી રીતે છે ને પછી 2-3 મહિના પછી પાછું લગ્નનું પાકું થઈ જાય. પછી 3-4 મહિને પાછા એમ કે મૌલિકભાઈ હવે તો મને નથી ફાવતું આની જોડે, તમે પ્લીઝ કંઈક કરો ને. તો મૌલિકભાઈ ગાંડા થોડી, તમે જોઈ વિચારીને કરો ને ભાઈ, તમે જોઈ વિચારીને કરો. તમને અમે કહીએ જ છીએ ભાઈ 1000 રૂપિયા અમારે નથી જોતા. અમે તો એમ જ કહીએ ભાઈ 1000 રૂપિયા ચાર્જ છે, તમે જોઈ વિચારીને ભરો. થઈ જાય એટલે પછી 2-3 મહિના પછી તમે એમ કહો છો કે મૌલિકભાઈ હવે આમ નહીં ફાવે મને. એવું નહીં ચાલે ભાઈ. જે બી ફેસલો લો છો એકવાર જોઈ વિચારીને લો. અમે છૂટાછેડા નહીં કરાય. જે ના થઈ ગયા એ બી સાંભળી લેજો કે ભાઈ છૂટાછેડા નહીં થાય, બરાબર. તો જો આ બેન છે જેમનું નામ દિશાબેન પટેલ છે, ગામ ચેબ્બાથી છે અને હાલ સુરતમાં રહે છે અને 12મું પાસ કરેલું છે. 12મું પાસ કરેલું છે. 28 વર્ષ ઉંમર છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જાહેર સૂચના, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે અને લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જોઈ લો છોકરી સાથે છે અને જે બેન સ્ક્રીન ઉપર દેખાય છે એ જ બેન છે. અને એક વસ્તુ યાદ રાખજો, અમે જ્યારે લગ્ન કરાવીએ એ વખતે તમારે વિચારીને ફેસલો લેવાનો રહેશે. જો તમે આમના જોડે લગ્ન કરવા માગતા હો તો આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના અને આમને પટેલ સમાજમાં જ કરવાનું છે એટલે પટેલ ભાઈ જે બી હોય એ જ કોલ કરજો. અને એક બેબી છે નાની અને આ બેન છે જેમની ઉંમર 28 વર્ષ છે. વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયો મળતા રહે. અને આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે જેમાં 1000 ભરવાનો હોય, નામ અને ફોટો મોકલવાનો હોય. એકવાર પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.